હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. અને ફ્રેન્ડ આજે હું તો બહુ જ મતલબ હેપી હું. આઈ હોપ કે તમે બધા હેપી જશો, ખુશ હશો. અને ફ્રેન્ડ આજ તો આવીને તને મને તો આના ઉપર જ નજર સાનું બોલતું હતું આ તો બંધ થઈ ગયું. એ સાનું બોલ ના. ઓ સાનું સાનું બોલતું હતું મને મોબાઈલ પાછળ આવીને એટલે બંધ થઈ. અને ફ્રેન્ડ મમ્મી કપડાં ધોવા, સીમાની યુવરાજ બે સ્કૂલમાં. ગુડ મોર્નિંગ. એ ફાવક નહીં ફાવતું. ઠીક ઠીક એ તો આ વાગ્યો ને એટલે કેમની હોય તો ફાવતું નહોતું. ના બાકી અમારે ઘર લેતા આવું પછી નાસ્તો કરીએ. પેલાને ફોન પર જાય ફોન જોવો લાગે. હું કઈ આવે તો અમને નાસી આવું. જો બાજો કાનો ઓ સાનુ. તો ફાઇનલી ગાઈસ 12 વાગ્યા અને યુવરાજ ઘેર આવી જો સ્કૂલમાં આજે હવાની સ્કૂલ હતી એટલે યુવરાજ ઓય હાથ કરી નહીં બોલતો યાર. ના આવી જાઓ મસ્ત. આ તો એક્ટિવાની ચાવી જો તમારે આરતી કરવી હોય ને તો લઈ જજો. હા ખખડા મસ્ત નેન ચકરી. અમાર જવું જોમફર ખાવા જા ઉપર તો કન જોમફરી દેખાતો છે જોમફર એમને કહેતી કે બેસું ચાલ લેવા જવું. હા બેસું ચાલ લેવા જાય ને કે જોમફર ખાવા જોમફર ખાવા ખાધું નહીં તો પછી જોમફર ખાવા ભૂખર નહીં તું તો જોમફર કંઈ કુછ ખાવા નતું મળતું એટલા પાતળી થઈ ગઈ આ જોજે આ જાડી થી તો કરતો. તો ગાઈસ ફાઇનલી જોમફર ખા જવું. શાનું જ તો દેખાયા જોઈ રહ્યું. હાય ચકી હતી જ. હાય નો આ તો જોવા સીમા ઉપર ચડી અને જોમફર બી મસ્ત. આઈ ફર હારો આવ્યો ને કે હાય બંદર ખાવા જ છે ને એમને ઉભરે નેચા ના નાખીને કહે છે ને નેચે બેસો ખાઈ જાય ના મારે ખાવા ઊભી રહો. લે હું આ ફ્રોક ના ખોરો વારો ને તું ખોરામ નાખ લો ખાલો. તો ફાઇનલી ગાઈસ જોમફર કાપો ખાવા દો કાપો પારી લાવીને હવે થોડો મસાલો કરીને બહુ પાકો ને તે ઉડા ને પોપટ આ ને બધો બગડ નાખો.
તો મસ્ત જમ્પર કાપી લીધો. એક તો સાઈડમાં રવા દઈએ. મસ્ત મસાલો કરીને. હવે ગાઈસ એક જમ્પર તમારે કોઈને કે ના હોય ને તો રોપી નાખવાની. મસ્ત મજા આવી જાય ચોમાસામાં ખાવાની. તો ફ્રેન્ડ જમવામાં ખાઈએ. મળીએ હમણાં બપોરે ચાચી નહીં ફોનમાં. સો બાય. તો ફાઇનલી ગાઈસ 6 વાગ્યા શોધવાનું સ્ટાર્ટ કરી દીધું. બટાકાનું શાકનો 2-3 રોટલા બનાવવાના તૈયાર કર્યું. નો ફ્રેન્ડ તો કદી બપોરે ઊંઘતા નહીં. આપણે તો જેટલું બધું બપોરે ઊંઘી લીધું. હા આખો દિવસ જમ્પર ના ખાશો બીમાર થઈ જશો. મેં થોડી આપ્યા. અમે તો સવારે થોડા જ આપે હતા. આજ બહુ જમ્પર ખાઈ લીધી હતી. હા પક્કો ખાઈ લેવા. મધ રહ્યો જમ્પર તો બહુ ના ખાશો. મૂઢલું ખાવી હારી નાઈમ ફ્રેશ થઈ ગયું. ચાંદની નાઈ તમે લેટ કરાવો. શાણું તો ચાંદનું જ ફરતું દેખાતું હતું. મારું લો આ જો તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ આપણે ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીશું કાલ સવારે બીજા બ્લોગમાં નવી શરૂઆતથી. તો ગુડ નાઇટ, બાય, જય દ્વારકાધીશ.